અને જો સમાજે નિર્ણય કર્યો હોય, આગેવાનો નિર્ણય કર્યો હોય તો એના સાથે અમે કાયમ છીએ. સૌથી ડીજે બંધ કરાવવાના સમર્થનમાં યુવાનો છે. યુવાનો એમ કીધું કે અમારે ઢોલ ઉપર નાચશું, અમે બીજા ઉપર, પણ ડીજે તો બંધ આવું જ જોઈએ. આપણું કોઈના ઓભળે તો કરવાનું તો એને જ છે. ડીસાના કણજરા ગામે ઠાકોર સમાજની ખાટલા બેઠક યોજાઈ. આગામી 26 તારીખે ગાંધીનગર ખાતે યોજાનારા ઠાકોર સમાજના વિશાળ સંમેલનને સફળ બનાવવાના ભાગરૂપે ડીસા તાલુકાના કણજરા ગામે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ ખાટલા બેઠક યોજાઈ હતી. ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર રાયકરણજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકામાંથી વધુમાં વધુ સંખ્યામાં સમાજના લોકો જોડાય અને સંગઠિત શક્તિનું પ્રદર્શન થાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાયકરણજી ઠાકોરે આ પ્રસંગે હાજર સૌને સંબોધતા જણાવ્યું હતું કે સમાજના ઉત્થાન અને પ્રશ્નોની રજૂઆત માટે 26 તારીખનું સંમેલન ખૂબ જ અગત્યનું છે, જેમાં કણજરા સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આ બેઠકમાં ગામના સ્થાનિક આગેવાનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સંમેલન માટે પૂર્વ તૈયારીઓની ચર્ચા કરી હતી. રાયકરણજી ઠાકોર, પ્રદેશ સલાહકાર ઠાકોર સેના. 26 તારીખે અને 27ના ઉગતા પહોરનો જે અમારો ગાંધીનગરનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તે કાર્યક્રમના સંદર્ભે આજે કણજરા ગામની ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ખાટલા બેઠકની અંદર ગામના તમામ લોકો તે કાર્યક્રમમાં હાજરી આપે અને આ અભ્યુદય એ સાચા અર્થમાં અભ્યુદય થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઠાકોર સમાજ એ ઉન્નતિના માર્ગે જાય, પ્રગતિના માર્ગે જાય. અને તેના માટે ગામે ગામ જે ખાટલા બેઠકો કરીએ છીએ તેના સંદર્ભે આજે કણજરા ગામે ખાટલા બેઠક કરવામાં આવી હતી.